નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી ને આપની સાથે હું છું પ્રદીપ। રાજ્યના વલસાડની અંદર 14 નવેમ્બરના રોજ બનેલી એક ઘટના કે જેના કારણે સતત વલસાડ પોલીસના એ 400 જેટલા જવાનો 10 દિવસ સુધી તપાસ ચલાવી। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદયવાડા રેલવે સ્ટેશન નજીક મોતીવાડા ફાટક પાસે રહેતા એક શ્રમિક પરિવારની બીકોમની અંદર અભ્યાસ કરતી એક યુવતી સાથે 14 નવેમ્બરના રોજ એ ટ્યુશનથી ઘરે પરત ફરતા બાદ રસ્તામાં જે ઘટના બની, જે ઘટનાથી હજુ પણ વલસાડ બહાર નથી નીકળી રહ્યું। પરિવારના સભ્યોએ યુવતીની શોધખોળ હાથ ધરી હતી અને મોતીવાડા ફાટક નજીકથી આંબાવાડીમાં એ યુવતીની શંકાસ્પદ હાલતની અંદર લાશ મળી હતી અને શંકાસ્પદ હાલતમાં લાશ મળ્યા બાદ પરિવારના સભ્યોએ તત્કાલ એ યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અને હોસ્પિટલ ખાતે ફરજ ઉપર રહેલા એ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી અને પોલીસ અધિકારીઓને જે માહિતી આપી હતી તે માહિતીના આધારે પીએમ રિપોર્ટ કરાવવામાં આવ્યો અને પીએમ રિપોર્ટની અંદર દુષ્કર્મ અને હત્યાનો ઘટસ્ફોટ થયો હતો અને આ ઘટનાની જાણ થતાની સાથે જ પારડી પોલીસની એક ટીમે તત્કાલ આ લાશનો કબજો મેળવી પેનલ પીએમનો રિપોર્ટ જે આવ્યો હતો તેના આધારે તપાસની શરૂઆત પણ કરવામાં આવી। આખી આ તપાસની અંદર પેનલ પીએમનો જે પ્રાઇમરી રિપોર્ટ આવ્યો હતો એ રિપોર્ટની અંદર પણ મહત્વનો ખુલાસો થયો કે પહેલાં એ યુવતી સાથે દુષ્કર્મ થયું હતું અને ત્યારબાદ એ યુવતીનું ગળું દબાવી અને તેની હત્યા કરવામાં આવી હતી। આ ઘટના જ્યારે સામે આવી ત્યારે વલસાડના પારડી પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસની શરૂઆત કરી અને આ કેસમાં વલસાડ એસપી કરણસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એ.કે. વર્મા અને બીએન દવેના નેતૃત્વમાં એલસીબી, એસઓજી સહિત વલસાડ જિલ્લાની કુલ 10થી વધારે ટીમો તપાસની અંદર લાગી ચૂકી હતી અને તપાસનો દોર આગળ હતો। હવે આ તપાસની અંદર 10 દિવસ વીત્યા હતા અને 10 દિવસ બાદ એક કડીની રાહ જોવાઈ રહી હતી કે આરોપી એક ભૂલ કરે અને તેની ધરપકડ કરવામાં આવે। જોકે વલસાડ પોલીસની ટીમે એ 10 દિવસની તપાસની અંદર અચાનક જ મોડી રાત્રે એક મહત્વની કડી મળી। મહત્વની કડી જે મળી આવી એ કડીની અંદર આરોપી વાપીના રેલવે સ્ટેશનના સીસીટીવીની અંદર દેખાયો હતો અને જે આરોપીએ સીસીટીવીની અંદર દેખાઈ રહ્યો છે તે આરોપીએ જે કપડાં પહેર્યા હતા એ જ કપડાં એ મૃતક યુવતીની આસપાસ મળેલા કપડાઓમાંનું એક ટી શર્ટ હતું। આ એક નાની એવી કડી મળીને તે કડીના આધારે આરોપી સુધી પહોંચવામાં વલસાડ પોલીસ સફળ રહી। આરોપીની ઓળખ તો થઈ, પરંતુ આરોપી કઈ દિશાની અંદર ગયો છે તેની તપાસ ચાલુ કરી। 12 કલાકની અંદર એ આરોપીને ઝડપવા માટે વલસાડ પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરી અને મહેનત પણ કરી અને આ મહેનતના અંતે વલસાડ પોલીસ એ સફળ થઈ। વલસાડ પોલીસે ગત મોડી રાત્રે વાપી રેલવે સ્ટેશન નજીક એક પાર્કિંગની અંદર સીસીટીવી ફૂટેજ જે લાગેલા હતા તે સીસીટીવી ફૂટેજની અંદર શકમંદ યુવક દેખાયો અને દેખાતાની સાથે જ આ યુવકની ધરપકડ કરીને જ્યારે યુવકની ધરપકડ કરી ત્યારે આખો એ મામલો સામે આવ્યો। જ્યારે યુવકની ધરપકડ કરી ત્યારે તે રેલવે સ્ટેશનના પાર્કિંગની અંદર સીસીટીવી ફૂટેજમાં દેખાયો હતો અને એક પગે એ લંગડો ચાલતો હતો અને એ સીસીટીવી એ જૂના સીસીટીવીની સાથે મેચ કરવામાં આવ્યા। બંને સીસીટીવી મેચ થયા અને આરોપીની ધરપકડ કરી। ધરપકડ કરતાની સાથે જ આરોપીએ તમામ ગુનાની કબૂલાત પણ કરી। આ શકમંદ યુવકની જ્યારે પૂછપરછ કરી, કબૂલાત જ્યારે કરી ત્યારે જે સામે આવી ચૂક્યું હતું કે આરોપી હરિયાણાનો છે। વલસાડ પોલીસને હરિયાણા પણ તપાસ માટે મોકલી હતી અને તપાસના અંતે મહત્વના ખુલાસાઓ પણ થયા। આરોપી સામે 13 જેટલા ગંભીર ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે અને આરોપી એક રીતે જો જોવા જઈએ તો સિરિયલ કિલર પણ હતો। રવિવારે રાત્રે પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી। આરોપી રાહુલ સિંહ જાટ સામે 13 ગુના નોંધાયેલા છે અને પ્રાથમિક તપાસની અંદર એ સામે આવ્યું કે આરોપી એ સિરિયલ કિલર છે। મોતીવાડા રેપ અને હત્યા બાદ પણ આરોપીએ વધુ 3 હત્યા કર્યા હોવાની ચોંકાવનારા ખુલાસાઓ થયા અને છેલ્લા 25 દિવસમાં આરોપી રાહુલ સિંહ જાટે 5 હત્યા કરી હોવાનું પણ કબૂલ કર્યું અને મૂળ આરોપીએ હરિયાણાનો
અને હાલ રખડતો ભટકતો અને શકમંદ યુવક વલસાડ પોલીસે ધરપકડ કરી છે. તે બાળપણમાં એટલે કે જ્યારથી એ 4થા ધોરણમાં ભણતો હતો ત્યારથી એ સાયકલની પ્રથમ ચોરી કરી હતી. ત્યારબાદ ચોરી અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિના રવાડે ચડ્યો હતો અને ખાસ કરીને તે ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રીઓનો મોંઘાટાટ સામાનની ચોરી પણ કરતો હતો અને આરોપીઓએ આ પોલીસની હાથમાં ન ઝડપાય તે માટે ટ્રેનની અંદર મુસાફરી કરી રહેલા મુસાફરોને ટાર્ગેટ કરતો હતો. જ્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી ત્યારે તેની પગમાં વિદેશી કંપનીના 10,000ની કિંમતના મોંઘાટાટ શૂઝ પણ પહેરેલા હતા. જો કે આ શૂઝ પણ તેણે કોઈ ટ્રેનની અંદરથી પેસેન્જર એટલે કે યાત્રિકોના ચોર્યા હોવાની આશંકા હતી અને તે સાચી પડી. આરોપી સામે 13 જેટલા ગુના નોંધાયેલા છે અને સાથે વાપી રેલવે સ્ટેશન ખાતેથી જ્યારે આરોપી ઝડપાયો ત્યારે તેને એ પણ કબૂલ કર્યું કે હું અત્યારે જ એક મહિલા સાથે દુષ્કર્મ કરીને આવ્યો છું ને તેની હત્યા પણ કરી છે, જેને લઈને વલસાડ પોલીસ પણ ધ્રુજી ઉઠી હતી. આ સમગ્ર મામલે વલસાડ જિલ્લા એસપી કરણરાજસિંહ વાઘેલાનું મહત્વનું નિવેદન. કેવી રીતે આરોપીને પકડવામાં સફળતા મળી અને સફળતા મળતાની સાથે જ એક સિરિયલ કિલરની ધરપકડ થઈ છે તે અંગે પણ કરણરાજસિંહ વાઘેલાએ શું કહ્યું એ પણ સાંભળો. પૂછપરછ કરતા આરોપી આ ગુનાને અંજામ આપ્યાનું કબૂલાત આપે છે. આરોપીનું નામ રાહુલ કરમબીર જાટ છે. એ પોતે 29 વર્ષનો છે. રાહુલ કરમબીર જાટ એ મોખરા ખાસ વિસ્તાર છે રોહતકનો, ત્યાંનો વતની છે. ગુનાહિત ઇતિહાસ ચેક કરીએ તો ટોટલ 13 જેટલા ગુનાઓ અપહરણ, ચોરી, લૂંટ અને આર્મ્સ એક્ટના ગુનાઓ એની વિરુદ્ધ દાખલ થયેલા છે. એ મોટા ભાગે અલગ અલગ રોડવેઝમાં, હરિયાણા રાજસ્થાનની રોડવેઝની ટ્રકોમાં ડ્રાઈવર અને ક્લીનરીનું કામ કરે છે. એટલે ભારતભરમાં એની મૂવમેન્ટ થતી હોય છે અને હેન્ડીકેપ હોવાના કારણે ટ્રેનમાં દિવ્યાંગોને માટેની અલગ બોગી હોવાના કારણે અને ટિકિટ લેવી ના પડતી હોતી મેક્સિમમ ફ્રી ટાઈમમાં ટ્રેનમાં એ જર્ની કરતો હોય છે. 5 મર્ડરના ગુનાઓનો ભેદ ઉકેલવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે અને આ તમામ પોલીસને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા જાણકારી આપવામાં આવી છે અને તમામ જે તપાસ દરમિયાન જે ડેટાઝ અમને મળેલા છે એ તમામ ડેટાઝ પણ એમને પ્રોવાઈડ કરવામાં આવે છે. વલસાડ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં બનેલી 3 ડીવાયએસપી, 15 પીઆઈ અને 10થી વધુ પીએસઆઈ દ્વારા આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી અને કામે લાગી હતી કે જેમાં પોલીસને અલગ અલગ રાજ્યોની અંદર 5 થી 7 હજાર લોકોની પૂછપરછ કરી. આરોપીને પકડવા માટે પોલીસે 5 થી વધુ રાજ્યોની અંદર ધામા પણ નાખ્યા હતા. અમદાવાદથી લઈને મહારાષ્ટ્રના કલ્યાણપુર, પુણે સુધીના રેલવે સ્ટેશન ઉપર રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ કર્યું હતું અને આ તમામની પૂછપરછ કરી રાઉન્ડ ધ ક્લોકની વચ્ચે 11મા દિવસે પોલીસને આ કેસની અંદર સફળતા મળી કે જેમાં 2000 કરતાં પણ વધારે સીસીટીવી કેમેરાની તપાસ પણ કરવામાં આવી અને હજુ પણ વલસાડ પોલીસને આ પકડાયેલા આરોપીની પાસેથી વધુમાં વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે કે જેને લઈને જ વલસાડ પોલીસની ટીમે એક સ્પેશિયલ ટીમ પણ બનાવી અને આ સ્પેશિયલ ટીમે આરોપીની પૂછપરછ કરશે અને આ પૂછપરછની અંદર આ સિરિયલ કિલર જે છે રાહુલસિંહ જાટ તેની સામે વધુ અને મહત્ત્વના પુરાવો પણ મળી શકે છે અને વધુ ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ શકે છે કે જેને લઈને વલસાડ પોલીસે તપાસ પણ આદરી છે. ક્રાઇમ સ્ટોરીમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.